રેતી અને ખાણ ખનિજ વિભાગની વાતો તો વારંવાર જોવા મળતી હોય છે. ક્યાંય ને ક્યાંય ખનિજ માફિયાઓ અને સરકારી તંત્ર વચ્ચે દોડાભાગી અથવા લડાઈ ઝઘડાના દ્રશ્યો સામે આવતા જ હોય છે. પણ એક જોરદાર વાત એવી પણ જોવા મળી કે ડ્રાઈવરે ખાણ ખનિજ વિભાગની ગાડીને દોડાવી હોય. હા, રેતીનું ખનન કરતું એક ટ્રેક્ટર રેતી ભરીને બહાર નીકળ્યું હશે અને સરકારી ગાડી એને જોઈ ગઈ અને સરકારી ગાડી એ ટ્રેક્ટરની પાછળ પડી. પણ ટ્રેક્ટરના ડ્રાઈવરે ફિલ્મી ઢબે ટ્રેક્ટરને દોડાવ્યું. એવું ટ્રેક્ટરને દોડાવ્યું કે આગળ ટ્રેક્ટર અને પાછળ સરકારી ગાડી. આ માહોલ ખૂબ જ લાંબો ચાલ્યો હોય તેવું દ્રશ્ય દેખાયું. પરંતુ એ ટ્રેક્ટર ડ્રાઈવરે જે પ્રમાણે ટ્રેક્ટર દોડાવ્યું હતું એ પ્રમાણે એ ટ્રેક્ટર સરકારી ગાડીના હાથમાં ન આવ્યું. ફૂલ સ્પીડે ભગાવેલું આ ટ્રેક્ટર રસ્તામાં ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરી દીધી હતી. રસ્તામાં અચાનક ટ્રેક્ટરની ટ્રોલી પણ પલટી ખાઈ ગઈ હતી. તેમ છતાં પણ ટ્રેક્ટરનો ચાલક ભાગ્યો જ હતો અને ટ્રેક્ટર દોડાવે જ રાખ્યું હતું. અને અંતે જ્યારે સમય એવો પણ આવ્યો કે આ ટ્રેક્ટર જે ખાણ ખનિજ વિભાગની ગાડી પાછળ પડી હતી તેના હાથમાં નથી આવી. દ્રશ્યમાં તમે જે જોઈ રહ્યા છો એ વિડીયો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે અને એની વિગતો અમે બતાવી રહ્યા છીએ. અમે આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતા નથી.